મારું નામ વિપુલ છે અને હું ખારવા વાડ નો રહેવાસી છું, જે નાનપુરા નાવડી ઓવાર બહુમાળી નાનપુરા મુકામે આવેલ છે. અને ખારવા સમાજ દ્વારા વર્ષોથી મા તાપીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. અને સવારે 7 વાગે પણ આજે અમારા સમાજની માતા તેમજ બહેનો તેમજ ભાઈઓ દ્વારા સવારે એક માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. અને સમગ્ર સુરત શહેર માટે અમે મંગલ કામના કરી છે કે માં સુરત શહેર પર કોઈ વિઘ્ન નહીં આવે અને તમામ સુરતવાસીઓને સમૃદ્ધ બનાવો, એવા આપના આશીષ સદાયને માટે સુરતવાસીઓ પર વરસાવતા રહ્યો, એવી અમે માતાજીને પ્રાર્થના કરી છે. આજ રોજ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મારું નામ કુશાલ જોશી છે. જેમ કે કહેવામાં આવે છે કે સુરતમાં તાપી માતાનો નિવાસ છે અને શ્લોકમાં દર્શાવવામાં આવેલું છે કે તાપી તાપી મહાતાપી તાપી પાપ નિવારિણી સૂર્યપુત્રી નમસ્તુભ્યમ અષાઢે જન્મ સપ્તમી. શ્લોકમાં દર્શાવવામાં આવ્યું છે કે અષાઢ જે મહિનો છે, જેમ કે ઇંગ્લિશ મહિનામાં જાન્યુઆરી ફેબ્રુઆરી જે મહિના આવે છે, એવી રીતે જ ગુજરાતી મહિનામાં કાર્તિક માસ પોષ મહા, જે ગુજરાતી મહિનામાં જે અષાઢમાં સાતમ આવે છે, તે સાતમમાં તાપી માતા જન્મોત્સવ છે. અને જન્મ મહોત્સવ પર સુરતના વાસીઓ પૂજા અર્ચના કરી જે કર્મ જે છે તે નિભાવે છે. તાપી માતાનું શું મહત્વ છે? તાપીનું મહત્વ એ છે કે જેમ કે આગળ બી તમને જણાવવા આવ્યું કે શ્લોક દ્વારા જ અષાઢે જન્મ સપ્તમી, જે અષાઢમાં 2 સાતમ આવે છે. એક તો શુક્લ પક્ષની પણ સાતમ આવે છે અને કૃષ્ણ પક્ષની પણ સાતમ આવે છે. જેમ કે પહેલી સાતમ આવે છે, એ સાતમ પહેલી જે સાતમ આવે છે એ સાતમ પર આપણે તાપી માતાનો જન્મોત્સવ વર્ષોથી આપણે ચાલી આવી રહ્યું છે.